નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચાર। બાજીપુરામાં ભેખડો ઘસી પડતા 2 મજૂરોના મોત। વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં રથયાત્રા માટે તાળામાર તૈયારીઓ। હવે સમાચાર વધુ વિગતવાર। આણંદ જિલ્લાના ઉમરેઠના બાજીપુરા ગામ પાસે ગટર લાઇનનું ખોદકામ કરતા 2 મજૂરો દટાઈ જતા મૃત્યુ પામેલ છે। બાજીપુરા ગામે નવી ગટર લાઇનનું ખોદકામ કરતા હતા ત્યારે અચાનક આજુબાજુના ખોદકામ દરમિયાન ભેખડો પડી જતા 25 ફૂટ નીચે કામ કરતા 2 મજૂરો દટાઈ ગયા હતા। આ ઘટના બપોરના 12:30 કલાકની આજુબાજુના સમયમાં સર્જાઈ હતી। આ ઘટના બનતાની સાથે જ ઉમરેઠ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી ગયા હતા અને તુરંત 108 પણ આવી ગઈ હતી। આ દટાઈ ગયેલા માણસોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આ દટાઈ ગયેલા મજૂરોને 4 જેસીબીના કામે લગાડીને 3 થી 4 કલાકની જહેમત બાદ એક લાશ કાઢવામાં આવી હતી। આ લાશને 108ના આવેલા કર્મચારીઓએ ચેક કરતા મૃત જાહેર કર્યા હતા અને પીએમ માટે મોકલી દીધા હતા। હાલ બીજી લાશ કાઢવા માટેની તજવીજ ચાલુ છે। हमारा पति मैं अंदर नल नापते मैं बैठ गया समय ऊपर ते माटे खाई गई કોઈ નીકળવાની સવલત આપી નથી ના નથી આપે। અહીંયા વાઘપુરા ગામે કેનાલ ગટરનું કામ ચાલુ હતું। એ દરમિયાન જે લેવલિંગમાં લગભગ આશરે 30 ફૂટ જેટલું ઊંડું હતું ત્યાં આગળ 2 કામદારો કામ કરી રહ્યા હતા ગટરનું। એ દરમિયાન સાઈડની જે માટી હતી એ ધસીને એમની ઉપર આવતા એ બંને માણસો કામ કરતા હતા એ દટાયા હતા। આ 2 માણસો દટાયેલા હતા એ પૈકીના એક ડેડ બોડી મળી ગઈ છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। અત્યારે તમામ અધિકારીઓ પણ સ્થળ પર છે, જેમ કે એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, ડૉક્ટરશ્રીઓની ટીમ પણ અહીંયા સ્થળ પર જ હાજર છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ સમગ્ર ઘટના બનતા ઉમરેઠના મામલતદાર, આણંદના એસડીએમ તેમજ પોલીસ સ્ટાફ સહિત તમામ લોકો ખૂબ જહેમત ઉઠાવી આ રેસ્ક્યુ પાર પાડ્યું હતું અને બાજીપુરા ગામના ટોળે જોવા માટે ઉમટી પડ્યા હતા। આ મરનાર બંને જણા સાળો બનેવી હતા, જેમાં એકનું નામ જાંબુ ફતેસિંહ ભુરિયા ઉંમર વર્ષ 35 રહેઠાણ દાહોદ અને બીજી વ્યક્તિ થાવરિયા ઉર્ફે મહેશ ઉંમર વર્ષ 32 રહેઠાણ મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળી રહેલ છે।
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ બાજીપુરા. તો દર્શક મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sal. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. તારીખ 28 જૂન શનિવારના રોજ આણંદ વિદ્યાનગર ખાતે યોજાનારી રથયાત્રાની તાળામાર તૈયારીઓ પૂરજોશથી ઇસ્કોન મંદિરના ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ રથયાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓને વિતરણ કરવા માટે 75,000 સાટાના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આયોજિત આ 10મી રથયાત્રા 28 જૂને શનિવારે થશે. તો આ રથયાત્રામાં ઇસ્કોન જે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ મહાનામ સંઘ છે, જે પૂરી દુનિયામાં પ્રચલિત છે, તો એમાં જે પૂરા વિશ્વમાં પ્રચાર કરનારા 2 સંન્યાસીઓ એમાંથી એક છે પરમ પૂજ્ય લોકનાથ સ્વામી મહારાજ, જે સુંદર કીર્તન કરવા માટે પ્રખ્યાત છે, અને બીજા એક છે ઇંગ્લેન્ડના પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ, એ પણ આ રથયાત્રામાં પધારશે, અને એમની પવિત્ર ઉપસ્થિતિથી આપણે બધા લાભ ઉઠાવી શકીએ છીએ. બીજું જણાવવાનું કે આ રથયાત્રામાં વિપુલ માત્રામાં હજારો લોકો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. એના સિવાય આ 2 સંન્યાસીઓ સાથે બીજા અન્ય વિદેશી ભક્તો પણ આવશે, અને આ રથયાત્રામાં બગીઓ અને હાથીઓ પણ એક વિશેષ આકર્ષણ તરીકે રાખવામાં આવ્યા છે. તો આ રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે, સ્કંદ પુરાણમાં એનું મહત્ત્વ બતાવ્યું છે. તો અમે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ કે આણંદ અને વલ્લભ વિદ્યાનગરના લોકો, વધારેમાં વધારે સંખ્યામાં લોકો આ રથયાત્રામાં ભાગ લે અને આ રથ ખેંચીને પ્રેમથી જગન્નાથ બલદેવ સુભદ્રાના ભક્તિથી રથ ખેંચીને પોતાનું જીવન ધન્ય બનાવે, અને વધારેમાં વધારે સંખ્યા લોકો આ રથયાત્રામાં ભાગ લે, અમે એવી બધાને આમંત્રણ આપીએ છીએ. આણંદ પોલીસના જે આરવી અસારી સાહેબ છે, એમના દ્વારા અમને આ રથયાત્રામાં સુરક્ષા પ્રદાન કરવામાં આવશે, અને પોલીસ બંદોબસ્ત સારો રહેશે, જેથી કરીને શાંતિથી આ રથયાત્રા નીકળી શકે.
આણંદ દ્વારા યોજનારી આ રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા આરવી અસારીની સૂચના અનુસાર આણંદ શહેરના પીઆઈ શ્રી વાઘેલા નેતૃત્વમાં રથયાત્રાના માર્ગ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સુરક્ષા કમિશન દ્વારા આ રથયાત્રાને સંપૂર્ણપણે સુરક્ષા આપવામાં આવશે તેમ આરવી અસારીએ જણાવ્યું હતું. રથની પૂર્વ તૈયારીઓ વિશે આ 10મી રથયાત્રા છે અને પૂર્વ તૈયારીમાં અમે ટોટલ એનું મેન્ટેનન્સ કરીએ છીએ. વ્હીલની સર્વિસિંગ, સ્ટેરિંગ આ વખતે સ્ટેરિંગ નવું નાખ્યું છે અને ઉપર એક આ જે કેનોપી કરાવી છે એ વરસાદને લીધે જગન્નાથ ભગવાનને ઉપર પાણી ના પડે એના માટે કેનોપી તૈયાર કરી છે અને આ બધું આપણે દર વર્ષે અહીંયા મેન્ટેનન્સ માટે લાવે છે અને કમ્પ્લીટ મેન્ટેનન્સ કરી અને રેડી કરી રાખ્યો છે અને અત્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. હવે ખાલી સિરીઝોને લગાવવાનું બાકી છે, 1-2 દિવસમાં થઈ જશે. હા, અમે ફ્રી ઓફ ચાર્જ કરી આપીએ છીએ દર વર્ષે. આનો કોઈ ચાર્જ અમે લેતા નથી. આ કામ અમે 10 વર્ષથી કરીએ છીએ અને આ રથ પણ આપણે અહીંયા ફેક્ટરીમાં જ આપણે જ બનાવી આપ્યો છે, જેનો બી આપણે નિઃશુલ્ક કરી આપી છે સેવામાં. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઇસ્કોન મંદિર આયોજિત રથયાત્રા આગામી શનિવારના રોજ બપોરે 2:30 કલાકે આણંદના બેઠક મંદિર પાસેથી પ્રસ્થાન કરશે, જે શહેરના ગામડીવર સરકારી દવાખાના, જૂના બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, લક્ષ્મી સિનેમા, 4 રસ્તા, નવા બસ સ્ટેન્ડ, ગ્રીડ ચોકડી, આણંદ વિદ્યાનગર રોડ, મોટા બજાર થઈ વલ્લભ વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં પહોંચશે. આ રથયાત્રામાં પૂજ્ય લોકનાથ સ્વામી તથા ઇંગ્લેન્ડથી ભક્તિ વિકાસ સ્વામી સહિત અનેક વિદેશી ભક્તો ઉપસ્થિત રહેનાર છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ.